પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ધાનપુરના ભુરવા ગામે સરકારી સસ્તા અનાજના કાળા બજારનો પર્દાફાશ, ગ્રામજનોએ પિકઅપ વાન સાથે જથ્થો ઝડપી પાડ્યો। ધાનપુર તાલુકાના ભુરવા ગામે ગરીબ લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતા સરકારી સસ્તા અનાજના કાળા બજારનો પર્દાફાશ થયો છે। સ્થાનિક જાગૃત ગ્રામજનોએ સગેવગે થતા અનાજના જથ્થા સાથે એક પિકઅપ વાનને રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ભારે ગડબડાટ મચી ગઈ છે। ગરીબોના હકના અનાજ પર તરાપ મારવાના કૌભાંડે રેશનિંગ વ્યવસ્થાના પારદર્શિતા અને સ્થાનિક તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર ભુરવા બે સસ્તા અનાજની દુકાનના સંચાલક પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈ દ્વારા લાંબા સમયથી સરકારી અનાજ બારોબાર ખાનગી બજારમાં વેચી મારવામાં આવતું હોવાની શંકા સ્થાનિકોને હતી। આથી ચાંપતી નજર રાખી રહેલા ગ્રામજનોને બાતમી મળી હતી કે પિકઅપ બોલેરો મારફતે અનાજનો જથ્થો નજીકની અન્ય દુકાનો ગેરકાયદેસર વેચાણ અર્થે લઈ જવામાં આવી રહ્યો છે। આ માહિતીને આધારે લોકો એકત્રિત થઈ વાહન અટકાવી તપાસ કરતા અંદરથી ગેરરીતિથી હેરફેર થતો સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો। આ ઘટના બહાર આવતા જ છેવાડાના અને જરૂરિયાતમંદ લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। ગરીબ પરિવારના મોંનો કોળિયો છીનવાઈને નફાખોરી કરતા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે। ગ્રામજનોએ પુરવઠા વિભાગ સમક્ષ ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની અપીલ કરતા જણાવ્યું છે, પરવાના નંબર 16-336 ધરાવતા સસ્તા અનાજના આ દુકાનદારનું લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરી આ કાળા બજારમાં સળવાયેલા તમામ કસૂરવારો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે। સુનિલભાઈ પરબત, હું ભોરવા ગામનો જ વતની છું। અમારી જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું જ છે। અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા અને આજે રૂબરૂ પકડાવી ગયો છે। અને અમારી જે ભોરવા ગામની ગરીબ પ્રજા છે એમનું કાયમ માટે અનાજ બારોબાર સડે વગે કરે છે અને વેચી દે છે। આપણું નામ? મારું નામ પટેલ સુનિલભાઈ પર્વતભાઈ। ઓકે, મારું નામ લવાર ગોપસિંહ કેસરસિંહ। આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈની દુકાનનું અનાજ છે, જેઓ હર હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે। અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા, પણ અમારા નસીબ જો કે કુદરતે અમને સપોર્ટ કર્યો ને આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે। જે અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ, આવા તત્વોને સરકાર કડકમાં કડક સજા કરે અને ગરીબોનું અનાજ સગે વગે કરતું અટકાવે, આટલી અમારી માંગ છે।